નામ દિનેશ રાજા ભાટુ છે. ગામ ગામ પોંગવારી તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર. સરસ. આપણે જે કપાસનું વાવેતર કર્યું છે એ કયો કપાસ છે ભાઈ? રાફેલ 1 સરસ. આ વેરાયટી આપણે કેમ લાગી ભાઈ? વેરાયટી એટલે એક નંબર. આમાં માથે ભાદરનું પાણી પણ 2-3 ફેર ફરી ગયું. અચ્છા, તો ગણીએ તો જાજુ ફરી ગયું. બરાબર. હજી છોડવો એકે ફેલ થયો નથી. બરાબર છે. અને કપાસ એટલે એક નંબર ભરાવદાર અને અટાણે પાકે પડ્યો પારવો. બરાબર છે. અને ફાલની ક્રિયા કેમ દેખાય અત્યારે જોઈએ તો? સિરીઝ બંધાય કાયદેસર. સિરીઝ બંધાય ને, અને સાઈડમાં ફૂટ બી ચાલુ છે ને અત્યારે. હા, જો આ કપાસ અટાણે 6 ફૂટ જેવો હાઈટ છે. બરાબર છે. અને ગામની અંદર બીજા જે અન્ય જો કપાસનું વાવેતર થયું છે એ કપાસનું શું પોઝિશન છે અટાણે? એ કપાસ જાજા ફેલ અટાણે ફેલ થઈ ગયા છે. વરસાદ પડ્યો ને, હાજી, વરસાદ એ જે મીડિયમ પડ્યો 2-3 ઇંચ જેવો. બરાબર. તો એ કેટલા કપા ફેલ થયા. આમાં હજી એક છોડવો પણ હુકાવાનો નજર સામે જોઈ શકીએ છે, કોઈ છોડમાં કોઈ ડેમેજ જ નથી. એકદમ લીલોસમ નાગેર જેવો છે કપાસ અત્યારે. હયાત હજી એમને ના ના, છે જ. અને કોઈ લોકોનો દિનેશભાઈ જોવો હોય તો તમારું શું કહેવાનું મંતવ્ય થાય અત્યારે કપાસ શું છે? જવાનું. સરસ. આજની તારીખ છે 29/9/2023. 29/9/2023. બરાબર છે. એક જ સરખો કપાસ છે. ને રાફેલ 1 નું તમને કેમ વેરાયટી કેમ તમને લાગી છે કપાસની વેરાયટી? કુણાઈપ ને એની ઓલી ને એટલે એમ થઈ જાય કે ના છે એમ. ના, જોઈ શકીએ છે. કુણાઈપ નરવાઈમાં તો કંઈ ઘટતું જ નથી. કાંઈ ઘટતું નથી. સિરીઝ એવી. સિરીઝ બહુ જબરજસ્ત છે અને ફૂટે બહુ સારી છે. નજર સામે જોઈ બી શકી છે. નીચે જીંડવા બી તૈયાર થઈ ગયેલા છે. અને જે ફૂલ બી ખુલવામાં બી બહુ સારું છે. ગુલાબીનું કોઈ ડેમેજ દેખાય કે ન દેખાતું? ડેમેજ નથી. નથી ને, કોઈ નથી ને. નહીં. એટલે રાફેલ 1 ની ખાસિયત મેન એમ છે કે ગુલાબીડામાં નથી આવતી. આ કપાસ તમે ટૂંક સમયમાં કરી શકો. આ તો હજી ખડથી ભંગાઈ ગયો તો એટલો. બરાબર છે. જે તે વખતે પાણી વરસાદ વધારે પડ્યો એને છે. અત્યારે ખડ બી ખાલી છે. ને અત્યારે ધોકડની દવા બી મારતા ને આની અંદર. સરસ. કોઈ સાઈડ ઇફેક્ટ નહીં ને? કોઈ સાઈડ ઇફેક્ટ દેખાતી નહીં. એક છોડ બી નથી ગયો ધોકડની દવાથી. બોલો તો દિનેશભાઈ, તમને આ જે કપાસની વેરાયટી તમને રાફેલ 1 કપાસ કેમ લાગ્યો? એક નંબર લાગ્યો ને? એકદમ. તો તમારે આ જમીનની અંદર રાફેલ 1 બહુ સારો થાય ને? બહુ સારો, બહુ. સરસ. કેટલા વીઘાનો ટોટલ વાવેતર છે આપણે? 4.5 થી 5 વીઘાનો છે ને? સરસ. તમારા ગામમાં બીજા એક રામભાઈ પૂંજાભાઈ ભાટુનો બી મેં જોયેલો છે. એનો કપાસ છે નંબર 1 પર જાય. જે રાફેલ 1 છે એની હાઈટ બી બહુ સારી. 1 ફૂટ બીજા કપાસ કરતા 1 ફૂટ હાઈટ બી વધારે ઊંચી હતી. અને એ બી વખાણતા હતા બહુ કપાસ સારો. અને આવતા વર્ષમાં કે અમારે પસવારી ગામ છે, આજુબાજુના ઘેડ વિસ્તારની અંદર વધારેમાં વધારે રાફેલ 1 નું જ થશે કપાસનું વાવેતર. 100% છે. કેમ કે આ તમારી નજર સામે જ છે કપાસ. જોવા કેટલા માણસો આવ્યા એમ ને? હા, ઘણા આજુબાજુ વાળા આવ્યા. અને કેવાય માગે કે આ કપાસ કે થાય એવી શક્યતા જ નહોતી. જે તે વખતે શરૂઆતમાં પાણીમાં ભંગાણો ત્યારે નહીં થવાનું છે, પણ અત્યારે કપાસ નંબર 1 પર જાય છે ને? તો રાફેલ 1 વેરાયટી તમને દિનેશભાઈ કેમ લાગી ભાઈ? એકદમ સરસ હો, એકદમ સારી.